નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચાર પર એક નજર કરીએ તો આજે ગરમીમાં શેકાવા રહેજો તૈયાર। તો ખેડૂતોને મળશે 9,000 રૂપિયા, તો મોદી સરકારનો મોટો નિર્ણય। તો નવા એલપીજી કનેક્શન બંધ, તો દીકરીને મળશે 70 લાખ રૂપિયા। તો એસબીઆઈ ખાતા ધારકોને 42,000 રૂપિયા। અને મિત્રો જાણીશું આજના દેશ દુનિયા સહિત ગુજરાતના 15 મોટા અને મહત્વના સમાચાર। એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેમને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને મિત્રો દિવસભરના કામના અને લોક ઉપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલા મળી જાય। તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને, તો ગરમીને લઈને ઘાતક આગાહી। મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગરમીને લઈને ઘાતક આગાહી આપવામાં આવી છે। રાજ્યના 9 શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચ્યું છે। રાજ્યમાં અગનગોળા વરસાવતી ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે અને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાન ઉચકાશે। મિત્રો 42 થી 44 ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવું અનુમાન કરવામાં આવ્યું છે અને પશ્ચિમી અને ઉત્તર પશ્ચિમી ગરમ પવનોને કારણે રાજ્યમાં ગરમીનું જોર વધી ગયું છે। તો મિત્રો વાત કરીએ ત્યાર પછીના સમાચારને લઈને, તો એસબીઆઈમાં ખાતું હશે તો 42,000 રૂપિયા મળશે। મિત્રો જો તમે સુરક્ષિત રોકાણ અને સારા વળતરની શોધમાં છો તો દેશની સૌથી મોટી સરકારી બેંક એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા તમારા માટે એક શાનદાર તક લાવી છે। દેશભરમાં સૌથી વધુ બ્રાન્ચ અને ગ્રાહકો ધરાવતી આ બેંક હાલમાં તેની ફિક્સ ડિપોઝિટ એટલે કે એફડી સ્કીમ પર 7.15% વ્યાજ આપી રહી છે। સૌથી આકર્ષક વાત એ છે કે જો તમે આ સ્કીમમાં માત્ર 1 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો તમને સરકારની ગેરંટી સાથે 42,524 રૂપિયા સુધીનું વ્યાજ મળી શકે છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દીકરીને મળશે 69,27,578 રૂપિયા। મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે તમે માહિતી તો જાણેલી હશે જ, અને આ વિશે મિત્રો વાત કરીએ તો ખાતું ખોલવાની તારીખ 21 વર્ષ પછી પાકે છે। જોકે આ યોજનામાં રોકાણ માત્ર પ્રથમ 15 વર્ષ માટે જ કરવાનું હોય છે, બાકીના 6 વર્ષ સુધી ખાતા પર વ્યાજ મળતું રહે છે। મિત્રો જો દીકરી 18 વર્ષની થાય અને તેના લગ્ન કરવાનું નક્કી કરવામાં આવે તો નિયમો અનુસાર ખાતું સમય પહેલા બંધ કરી શકાય છે મિત્રો, અને રકમ પણ ઉપાડી શકાય છે। મિત્રો આ સુવિધા વાલીઓને દીકરીના ઉચ્ચ શિક્ષણ કે લગ્ન સમયે મોટી નાણાકીય સહાય પૂરી પાડે છે। જો તમે તમારી 1 વર્ષની દીકરીના નામે આ યોજનામાં દર મહિને 12,500 રૂપિયા એટલે કે વાર્ષિક 1,50,000 રૂપિયાનું રોકાણ કરો છો તો 15 વર્ષના રોકાણગાળા દરમિયાન તમારી કુલ જમા રકમ 22.5 લાખ થશે અને 8.2%ના ચક્રવૃદ્ધિ વ્યાજની ગણતરી મુજબ 21 વર્ષની પાકતી મુદતે આ રકમ વધીને અંદાજે 69,27,578 રૂપિયા થઈ જશે। મિત્રો આમ દર મહિને નાની બચત કરીને તમે તમારી દીકરી માટે એક મોટું ભંડોળ એકઠું કરી શકો છો, જે તેના સપના પૂરા કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો કર્મચારીઓ માટે એક સારા સમાચાર। મિત્રો ગુજરાત સરકારે 7મા પગાર પંચ હેઠળ કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે। અત્યાર સુધી 58% દરે મળતું ભથ્થું હવે વધીને 60% થઈ ગયું છે। મિત્રો આ વધારાને કારણે રાજ્ય સરકાર પર વાર્ષિક અંદાજે 1,156 કરોડનો વધારાનો નાણાકીય બોજ પડશે। વધેલા ભથ્થાની રોકડ ચૂકવણી મે 2026માં પગાર સાથે કરવામાં આવશે, જ્યારે જાન્યુઆરીથી એપ્રિલ 2026 સુધીના તફાવતને એટલે કે એરિયર્સને સીધા કર્મચારીઓના જીપીએફ ખાતામાં જમા કરવામાં આવશે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની ડરામણી આગાહી। મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં તાપમાન ઊંચું રહેવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે। મિત્રો ગરમીની સાથે પવનનો પ્રભાવ પણ વધુ જોવા મળશે। ગરમ પવન ફૂંકાવાના કારણે લૂ લાગવાની શક્યતા વધી જાય છે અને મિત્રો કચ્છના રણ વિસ્તાર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં બપોરના સમયે આકરા તાપને લીધે જનજીવન પ્રભાવિત થયું છે। ગરમીથી તોબા પોકારી ઉઠેલા ગુજરાતીઓ માટે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 28 અને 29 એપ્રિલ દરમિયાન એટલે કે મિત્રો આજે અને આવતીકાલે તાપમાનમાં થોડો ઘટાડો થવાની શક્યતા છે અને સૌથી મહત્વની વાત એ છે કે મે મહિનાની શરૂઆતમાં રાજ્યમાં હવામાનમાં મોટો પલટો આવી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કે સ્થાનિક વાતાવરણના કારણે
મે મહિનામાં પ્રથમ અઠવાડિયામાં રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને ક્યાંક વરસાદી છાંટા પડવાની પણ અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો ખેડૂતોને મળશે 9,000 રૂપિયા. મિત્રો, પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાના મતદાન પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક મોટી જાહેરાત કરી છે અને તેમણે કહ્યું છે કે જો ભાજપ રાજ્યમાં સરકાર બનાવે છે તો ખેડૂતોને આપવામાં આવતી પીએમ કિસાન યોજનાની રકમ વધારીને 9,000 રૂપિયા કરવામાં આવશે. જોકે મિત્રો, હાલ ખેડૂતોને પીએમ કિસાન યોજના હેઠળ 6,000 રૂપિયા દર વર્ષે આપવામાં આવે છે. એટલે કે મિત્રો 3 મહિનાના અંતરાલે 2,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રસોઈ ગેસના નવા કનેક્શન પર પ્રતિબંધ. મિત્રો, ભારત સરકારે દેશમાં નવા એલપીજી કનેક્શનની બુકિંગ પર રોક લગાવી દીધી છે. પેટ્રોલિયમ મંત્રાલયે એલપીજી કંપનીઓએ આદેશ આપ્યો છે કે તમામ ધ્યાન હાલમાં વપરાશકર્તાઓની માંગ પૂરી કરવા પર હોવું જોઈએ, જે માટે ઓછામાં ઓછા 1 મહિના સુધી કોઈ પણ વ્યક્તિને નવું ગેસ કનેક્શન આપવામાં નહીં આવે. મિત્રો, વધુમાં 2 ગેસ રિફિલ બુકિંગ વચ્ચે શહેરી વિસ્તારમાં 25 દિવસ અને ગ્રામીણ વિસ્તારમાં 45 દિવસનો અંતરવાળો નિયમ હવે હંમેશા માટે લાગુ રહેવાનો છે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો અમદાવાદીઓ ગરમીમાં શેકાય જશે. મિત્રો, અમદાવાદમાં આગામી 6 દિવસ સુધી તાપમાન 43 થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી છે. અમદાવાદ મહાનગરપાલિકા અને હવામાન વિભાગે આ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને ગરમીના કારણે 108 ઇમરજન્સી સેવામાં કોલ્સની સંખ્યા વધી છે. રાજ્યમાં છેલ્લા 24 દિવસમાં ગરમીનો 1,518 કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 243 કેસ છે અને શરીરનું તાપમાન વધવાના 1,350 કેસ રાજ્યમાં અને 287 કેસ અમદાવાદમાં નોંધાયા છે.